નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નોલેજ સાથી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ બ્રાન્ડ એમ્બેસેડર વિશે. તો જે પણ કોઈ પણ કંપની કે કોઈ પણ સ્ટેટના બ્રાન્ડ એમ્બેસેડર જે તાજેતરમાં નિમણૂક થયેલા છે, એટલે કે 2018માં, તો તેના વિશે આપણે આજે આ વિડીયોમાં વાત કરવાની છીએ. તો ગુજરાત સરકારની તમામ પરીક્ષામાં ક્લાસ 3 હોય, ક્લાસ 4 હોય કે ક્લાસ 1, 2ની કે સુપર ક્લાસ 3 હોય, તમામ એક્ઝામમાં આવા બ્રાન્ડ એમ્બેસેડરના ક્વેશ્ચનો પૂછાતા હોય છે. તો તેના રિલેટેડ આપણે કે તેને ધ્યાનમાં રાખીને આપણે મોસ્ટ આઈએમપી જે બ્રાન્ડ એમ્બેસેડર છે તેના વિશે આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. તો મિત્રો, આ વિડીયોને જો તમને પસંદ આવે તો લાઇક કરી દેજો, તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરી દેજો, અને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આવેલા બેલ આઇકન પર ક્લિક કરી દેજો, જેથી કરીને આવનારા દરેક વિડીયોનું નોટિફિકેશન તમને તમારા મોબાઈલમાં મળી રહે. તો ચલો મિત્રો, આપણે આજનો વિડીયો ચાલુ કરીએ. તો તેમાં સૌથી પહેલો જ પ્રશ્ન છે કે અરુણાચલ પ્રદેશ રાજ્યના બ્રાન્ડ એમ્બેસેડર કોણ છે? તો અરુણાચલ પ્રદેશ રાજ્યના બ્રાન્ડ એમ્બેસેડર છે જોન અબ્રાહમ. ત્યારબાદ છે કે સિક્કિમ રાજ્યના બ્રાન્ડ એમ્બેસેડર કોણ છે? તો સિક્કિમ રાજ્યના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે AR રહેમાન છે. ત્યારબાદ જીએસટીના બ્રાન્ડ એમ્બેસેડર કોણ છે? તો જીએસટીના બ્રાન્ડ એમ્બેસેડર છે અમિતાભ બચ્ચન. ત્યારબાદ રિલાયન્સ જીઓના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોણ છે? તો શાહરૂખ ખાન. તો શાહરૂખ ખાન રિલાયન્સ જીઓના બ્રાન્ડ એમ્બેસેડર છે. ત્યારબાદ અતુલ્ય ભારતના બ્રાન્ડ એમ્બેસેડર કોણ છે? તો કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, જે અતુલ્ય ભારતના બ્રાન્ડ એમ્બેસેડર છે. ત્યારબાદ છે કે સ્વચ્છ રેલવે મિશનના બ્રાન્ડ એમ્બેસેડર કોણ છે? તો સ્વચ્છ રેલવે મિશનના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે બિંદેશ્વર પાઠક છે. ત્યારબાદ યોગ અને આયુર્વેદના બ્રાન્ડ એમ્બેસેડર કોણ છે? તો બાબા રામદેવ. ત્યારબાદ વિવો કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર કોણ છે? તો વિવો મોબાઈલ કંપની છે, તેના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે આમિર ખાન છે. ત્યારબાદ સ્વચ્છ ભારત મિશનના બ્રાન્ડ એમ્બેસેડર કોણ છે? તો સ્વચ્છ ભારત મિશનના 2 બ્રાન્ડ એમ્બેસેડર છે, એક છે PV સિંધુ અને બીજા છે સાક્ષી મલિક. ત્યારબાદ ભારતમાં નોકિયા કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર કોણ છે? તો ભારતમાં નોકિયા કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે આલિયા ભટ્ટ છે. ત્યારબાદ સ્કિલ ઇન્ડિયાના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોણ છે? તો સ્કિલ ઇન્ડિયાના બ્રાન્ડ એમ્બેસેડર છે વરુણ ધવન અને અનુષ્કા શર્મા. આ બંને સ્કિલ ઇન્ડિયાના બ્રાન્ડ એમ્બેસેડર છે. ત્યારબાદ નિર્મલ ભારતના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોણ છે? તો કે વિદ્યા બાલન. તો વિદ્યા બાલન નિર્મલ ભારતના બ્રાન્ડ એમ્બેસેડર છે. ત્યારબાદ રોડ સુરક્ષા અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર કોણ છે? તો અક્ષય કુમાર. ત્યારબાદ છે કે દવાની ઓનલાઈન વેચાણની કંપની નેટમેડ્સના બ્રાન્ડ એમ્બેસેડર કોણ છે? તો નેટમેડ્સ જે છે તે દવા વેચાણ કરતી, ઓનલાઈન વેચાણ કરતી કંપની છે, અને તેના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે MS ધોની છે. ત્યારબાદ ભારતીય વન્યજીવ ટ્રસ્ટના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોણ છે? તો દિયા મિર્ઝા. તો દિયા મિર્ઝા ભારતીય વન્યજીવ ટ્રસ્ટના બ્રાન્ડ એમ્બેસેડર છે. ત્યારબાદ છે કે યુનિસેફના બ્રાન્ડ એમ્બેસેડર કોણ છે? તો પ્રિયંકા ચોપરા. જે પ્રિયંકા ચોપરા યુનિસેફના બ્રાન્ડ એમ્બેસેડર છે. અને જો મિત્રો યુનિસેફનું ફૂલ ફોર્મ પૂછાય તો યુનિસેફનું ફૂલ ફોર્મ છે યુનાઇટેડ નેશન્સ ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ ઇમરજન્સી ફંડ, જે યુનિસેફનું ફૂલ ફોર્મ છે, અને તેના બ્રાન્ડ એમ્બેસેડર છે પ્રિયંકા ચોપરા. ત્યારબાદ છે કે પંજાબ નેશનલ બેંકના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોણ છે? તો વિરાટ કોહલી. તો વિરાટ કોહલી પંજાબ નેશનલ બેંકના બ્રાન્ડ એમ્બેસેડર હાલમાં છે 2018માં. ત્યારબાદ મા અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોણ છે? તો માધુરી દીક્ષિત. તો માધુરી દીક્ષિત મા અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર છે. અને ત્યારબાદ બેટી બચાવો બેટી પઢાઓના પણ બ્રાન્ડ એમ્બેસેડર છે માધુરી દીક્ષિત. ત્યારબાદ છે કે પૂર્વોત્તર ક્ષેત્રના બ્રાન્ડ એમ્બેસેડર કોણ છે? એટલે કે પૂર્વોત્તર ક્ષેત્ર, જે આપણો ભારત દેશના જે પૂર્વોત્તર રાજ્યો છે, મતલબ પૂર્વોત્તર ક્ષેત્રો છે, તેમના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે MC મેરીકોમ છે, જે પૂર્વોત્તર ક્ષેત્રના બ્રાન્ડ એમ્બેસેડર છે. તો મિત્રો, આપણે આ વિડીયોમાં આપણે અગત્યના એવા બ્રાન્ડ એમ્બેસેડરો જોયા આપણે. તો મિત્રો, આવા બધા જે બ્રાન્ડ એમ્બેસેડરો છે તેનો એક ક્વેશ્ચન જરૂરથી હોય છે, અને ઘણીવાર પૂછાણેલા પણ છે, અને પૂછાવાની પૂરેપૂરી શક્યતાવાળા પણ છે કોઈ પણ એક્ઝામમાં, ક્લાસ 4 હોય, ક્લાસ 3 હોય, સુપર ક્લાસ 3 હોય કે ક્લાસ 2 હોય. તો મિત્રો, આ જરૂરથી તમે તૈયાર કરી લેજો, અને કાલે પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામ છે, તે પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામ દેનારા વિદ્યાર્થીઓ માટે બેસ્ટ ઓફ લક. અને ત્યારબાદ જો મિત્રો આ બધા તમે નાના નાના પોઈન્ટ તમે કરીને ગયા છો તો તમને એક્ઝામમાં ઘણો ફાયદો થશે. તો મિત્રો, આ એક આપણે 1 માર્ક કવર કરવાનો એક નાનો એવો પ્રયાસ હતો આપણે આ વિડીયો દ્વારા.
તો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરી દેજો, તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરી દેજો, જેથી એમને પણ મદદ મળી રહે. અને અમારી ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આવેલા બેલ આઇકન પર ક્લિક કરી દેજો, જેથી કરીને આવનારા દરેક વિડીયોનું, એટલે કે આપણે જે અલગ અલગ પ્રકારના આપણે જે વિડીયો બનાવીએ, જે મોડલ પેપર આપણે મિશન તલાટી અંતર્ગત આપણે મોડલ પેપર ચાલુ કરવાનું છે, અને ટૂંક સમયમાં હાઈકોર્ટ પટ્ટાવાળાની જે 17/2/2019 રોજ જે એક્ઝામ લેવાની છે તેના પણ મોડલ પેપર આપણે ટૂંક સમયમાં ચાલુ કરવા જઈ રહ્યા છીએ. તો આ બધા વિડીયો મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આવેલા બેલ આઇકન પર ક્લિક કરી દેજો. તો ચલો મિત્રો, હવે મળીએ આપણે એક નવા વિડીયોમાં. તો ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.